સ્વામિનારાયણ. આપણે આવી ગયા છે લંડનની અંદર ઓક્સફોર્ડ યુનિવર્સિટી. ઓક્સફોર્ડ યુનિવર્સિટીની આ વેસ્ટર્ન લાઇબ્રેરી છે. આ વેસ્ટર્ન લાઇબ્રેરીની અંદર મિત્રો આપણા બધાના આરાધ્ય દેવ ભગવાન સ્વામિનારાયણે આપણને બધાને સુખી કરવા માટે જે પોતાના હાથે 212 શ્લોકની શિક્ષાપત્રી લખી, એ શિક્ષાપત્રીના તમને આજે ઘરે બેઠા અમને દર્શન કરાવીએ છીએ. આ શિક્ષાપત્રીના દર્શન તમને ઘરે બેઠા પરિવારના સાથે થાય એ હેતુથી અને આ શિક્ષાપત્રીના દર્શન માટે અમે પણ તાલાવેલી છે. શિક્ષાપત્રીને જોઈ આપણે બધા ભાવ વિભોર થઈ જઈએ કે આવી રીતે એક કબાડમાં બંધ કરીને આ ભગવાનની અદ્ભુત હાથે લખેલી શિક્ષાપત્રી રાખવામાં આવી છે. આ શિક્ષાપત્રી તમને નજીકથી દર્શન કરાવી દઈએ બધાને. શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના હાથે વડતાલની અંદર વસંત પંચમીના દિવસે આ શિક્ષાપત્રી જે લખી, આજે પણ આ શિક્ષાપત્રી ભગવાનની એ જ ઓરિજિનલ વસ્તુ અહીંયા છે. અને સાથે સાથે આ પુરુષોત્તમ પ્રકાશ શ્રી આચાર્ય મહારાજ શ્રીએ આ મૂર્તિ પણ અહીંયા પધરાવેલી છે. સાથે સાથે એનો ઇતિહાસ જે છે શિક્ષાપત્રીનો એ પણ અહીંયા તમને બધાને અમે બતાવી દઈએ છીએ. આ શિક્ષાપત્રી અહીંયા અંગ્રેજોની પાસે ગમે તે રીતે આવી હોય તેનો ચોક્કસ ઇતિહાસ ખબર નથી, પણ આપણા બધાના આરાધ્ય દેવ ભગવાન સ્વામિનારાયણ વડતાલની અંદર આ શિક્ષાપત્રી લખી છે. તો આ શિક્ષાપત્રી ગુજરાતની અંદર આપણા સ્વામિનારાયણ મ્યુઝિયમની અંદર આવે અને પૂજ્ય મોટા મહારાજ શ્રી, પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પણ આ શિક્ષાપત્રી લાવવા માટે નરેન્દ્ર મોદી સાહેબને સાથે રાખી અને લંડનની સરકારની સાથે માગણી કરી આ શિક્ષાપત્રી જો ગુજરાતમાં આવે તો સામાન્યમાં સામાન્ય સત્સંગીને પણ આના દર્શન થઈ શકે. આ શિક્ષાપત્રીની અદ્ભુત રચના છે અને આજે વર્લ્ડની અંદર પણ એવું કહેવાય છે કે શિક્ષાપત્રી જેવું કોઈ શાસ્ત્ર નથી. માટે તમને ઘરે બેઠા પણ આ અમે દર્શન કરાવી દઈએ. જો આ મૂર્તિના નીચે લખેલું છે કે પ્રેઝન્ટ બાય ધ ડિવિઝન ઓનિસ્ટ આચાર્ય સ્વામિનારાયણ પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ